સ્વાગત છે આપનું માર્કેટ માસ્ટર્સમાં અને આજે હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છે અને માર્કેટ માસ્ટરમાં આજે આપણી સાથે ચર્ચા કરવા જોડાયા છે ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડના સીઆઈઓ મિહિર વોરા. મિહિરજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. અને ખાસ કરીને જો સૌથી પહેલાં ચર્ચાની શરૂઆત એક બજારના જ વ્યૂથી કરીએ, કારણ કે અત્યારે આપણને એક બજારની અંદર ખાસો એવા ઉતાર ચઢાવ આપણને આવતા જોવા મળી રહ્યા છે. ઓક્ટોબર નવેમ્બરનો મહિનો એક એવો રહ્યો કે જ્યાં આગળ વેચવાલી રહી. ડિસેમ્બરની અંદર આપણે રોજ થોડા આંકડાઓ અહીંયા આપણને ફેરફાર થતા જોવા મળી રહ્યા છે અને એની વચ્ચે બજારની અંદર પણ આપણે જોઈ રહ્યા છીએ કે એક વોલેટાલિટી ખાસ કરીને વધી છે. ખાસ કરીને હવે અહીંયાથી આપણે થોડા આવનારા સમયમાં Q3ના પરિણામો તરફ આગળ વધતા રહીશું. ઘણી બધી સેન્ટ્રલ બેન્કોના આ અઠવાડિયે આપણને નિર્ણય આવતા દેખાયા છે, જેની પણ અસર એક આવતી દેખાશે. અને ખાસ તો જાન્યુઆરી મહિનામાં જે ટ્રમ્પ સાહેબ પોતાના શપથ લેશે અને ખાસ કરીને પદ સંભાળશે, ત્યારબાદ અહીંયાથી કદાચ આપણને કોઈ મોટા ફેરફારો આવતા જોવા મળી શકે છે. આ બધી પરિસ્થિતિની વચ્ચે કઈ રીતે તમે અત્યારે બજારને મૂલવી રહ્યા છો, બજારની દિશાને તમે અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો? નમસ્કાર. જો આપણે બજારની આવતા વર્ષની સિચ્યુએશન જોઈએ અને વ્યૂ લેવાનો ટ્રાય કરીએ તો 3-4 વસ્તુ આપણે મોનિટર કરવી પડશે. એક બે વસ્તુ આપણે તમે કહી તો હું સમરાઇઝ કરું. એક તો જે આપણે ઇન્ડિયન ઇકોનોમી છે, લોકલ ડોમેસ્ટિક ઇકોનોમી છે, તેમાં જીડીપી ગ્રોથ રિસન્ટ જે આપણે સપ્ટેમ્બરનો જોયો તે ધાર્યા કરતા ઓછો આવ્યો. અને તેનું મેઇન કારણ હતું કે ગવર્મેન્ટ જે સ્પેન્ડિંગ થવું જોઈતું હતું ફર્સ્ટ હાફમાં તે ઓછું થયું છે. અને હવે હોપ એ છે કે એ કેચઅપ થશે અને જે સ્પેન્ડિંગ બાકી હતું તે સેકન્ડ હાફમાં વધારે કરશે. એનો મતલબ એમ છે કે જે સેકન્ડ હાફનું ઇકોનોમિક એક્ટિવિટી ગવર્મેન્ટ લિંક સેગમેન્ટ્સમાં છે તે વધારે સારું આવી શકે છે, જેમ કે કન્સ્ટ્રક્શન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે, ડિફેન્સ, કેપિટલ ગુડ્સ, જેમાં આપણે ધાર્યા કરતા થોડું ઓછું ગ્રોથ આવ્યું હતું પહેલા ફર્સ્ટ હાફમાં ફાઇનાન્શિયલ યરના. સો એ એક મહત્વની ચીજ છે, આપણે જોવાનું છે. સેકન્ડ, આપણે તમે જે મેન્શન કર્યું ટ્રમ્પનો જે સ્વેરિંગ ઇન થશે જાન્યુઆરીમાં, પ્રેસિડેન્સી નો બાગડોર સંભાળશે ટ્રમ્પ, એનું પોલિસી અપ્રોચ કેવું છે તે બી ઇમ્પોર્ટન્ટ છે જોવાનું. કારણ કે હમણાં જે થઈ રહ્યું છે એક્સપેક્ટેશનમાં એ છે કે ટ્રમ્પ યુએસ બિઝનેસ માટે ઘણા ફાયદાજનક રહેશે. કારણ કે ટેક્સ કટ, યુએસ કોર્પોરેટ્સ માટે ટેક્સ કટની વાત કરી રહ્યા છે, યુએસમાં ઇમ્પોર્ટ ડ્યુટીઝ વધારવાની વાત કરી રહ્યા છે અને લોકલ પ્રોડક્શન વધારે થાય, પ્રાઇવેટ સેક્ટરને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે વધારે ઇન્સેન્ટિવ્સ આપવાની વાત કરી રહ્યા છે ટ્રમ્પ. સો ટ્રમ્પની પોલિસીઝ અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ્સ અને અમેરિકન કોર્પોરેટ સેક્ટર પર શું ઇમ્પેક્ટ આપે છે તે બી જોવું ઘણું મહત્વનું છે. કારણ કે ઓલરેડી એનું એન્ટિસિપેશનના બિલ્ડઅપમાં આપણે જોઈ રહ્યા છે કે બધા આખી વિશ્વના બજારના પૈસા ખેંચાઈને અમેરિકા જઈ રહ્યા છે. અમેરિકન ઇક્વિટી માર્કેટના મ્યુચ્યુઅલ ફંડ્સ છે તેમાં જે હમણાં નવેમ્બર અને ઓક્ટોબરમાં રેકોર્ડ હાઈ ઇન્ફ્લોઝ આવ્યા છે ગ્લોબલ ઇન્વેસ્ટર્સથી, અને તે બધો પૈસો જઈ રહ્યો છે બીજી માર્કેટ્સ. તો આપણે જોઈ રહ્યા છીએ કે કરન્સીમાં ડોલર સૌથી સ્ટ્રોંગ થઈ રહી છે. ચાઇનીઝ યુઆન વીકન થયો છે, જાપાનીઝ યેન વીક થયો છે, ઇન્ડિયન રૂપી બી વીક થયો છે. કારણ કે ફોરેનર્સના પૈસા બધા ખેંચાઈને અમેરિકન માર્કેટ તરફ જઈ રહ્યા છે. કારણ કે ત્યાં ટ્રમ્પની પોલિસીઝનું એક્સપેક્ટેશન છે. અને બીજું એ છે કે ત્યાં હજુ બી ફિસ્કલ ડેફિસિટના સ્પેન્ડિંગના લીધે ગ્રોથ બહુ સારો આવી રહ્યો છે. તો યુએસનો જીડીપી ગ્રોથ બહુ જ સારો આવી રહ્યો છે અને તેને લીધે પૈસા ત્યાં જઈને ખેંચાઈને જઈ રહ્યા છે. તો એ આપણે ત્રીજી વાત કીધી. ચોથી વાત એ છે કે આપણું જે ડોમેસ્ટિક જે કન્ઝ્યુમર સ્પેન્ડિંગ છે, કન્ઝમ્પશન સ્પેન્ડિંગ છે, તે હજુ બી કે શેપ્ડ છે. એનો મતલબ એમ છે કે જે પ્રીમિયમ આઇટમ્સ છે, ચાહે કે ઘર હોય કે કાર્સ હોય કે કન્ઝ્યુમર આઇટમ્સ હોય, તેમાં બધામાં જે પ્રીમિયમ જે કેટેગરી છે તેમાં વધારે ગ્રોથ આવી રહ્યો છે. લોઅર કેટેગરીમાં ગ્રોથ હજી બી વીક છે. એનો મતલબ એમ છે કે જે ગરીબ અને લોઅર ઇન્કમ કેટેગરીઝની પોપ્યુલેશન છે આપણી, તે હજી બી કોવિડના ઇમ્પેક્ટથી બહાર નથી આવી. અને ગવર્મેન્ટનું આપણે રેકગ્નિશન બી છે, કારણ કે ઘણી બધી સ્ટેટ ગવર્મેન્ટે આની માટે લાડકી બહેન એ બધી સ્કીમો આપી છે કે એ લોકોને લોઅર ઇન્કમ કેટેગરીને સપોર્ટ રહે. તો એને લીધે આપણે જોવાનું રહેશે કે આવતા વર્ષમાં જે કન્ઝમ્પશનનો પેટર્ન છે તે આવો જ રહેશે કે અલગ રહેશે. તો આ 3-4 આઇટમ છે મને લાગે છે જે આપણે આવતા વર્ષ માટે જોવાની છે. એક અર્નિંગની તમે વાત કરી હતી. અર્નિંગ્સમાં મેઇન પોઈન્ટ એ છે કે નિફ્ટીના અર્નિંગ્સ પાછલા જે ક્વાર્ટરમાં હતા તે થોડા ડિસપોઇન્ટ કર્યા છે અને આપણે જોયું છે કે પ્રોફિટ ગ્રોથના એસ્ટિમેટ્સમાં કટ આવ્યો છે.
મારા ખ્યાલથી એનું મેઇન કારણ એ છે કે નિફ્ટીમાં ઘણી બધી કંપનીઝ જે ઓઇલ એન્ડ ગેસ છે, એનર્જી છે, મેટલ્સ છે, મટીરિયલ્સ છે, ઇવન આઈટી છે, તે ઘણી બધી કંપનીઝ ગ્લોબલી લિંક છે. અને ચાઇનાના સ્લોડાઉનને લીધે કમોડિટી પ્રાઇસીસ ખાસ કરીને એટલા વધ્યા નથી. અને અમેરિકનમાં જે આઈટી સર્વિસીસ છે તેમાં બી ગ્રોથ નોર્મલ છે, એટલો હાઈ આવ્યો નથી. તો એનો મતલબ એમ છે કે નિફ્ટી જે છે 50 સ્ટોકનું ઇન્ડેક્સ, તેમાં ગ્લોબલ એક્સપોઝર કમોડિટીઝનું વધારે છે. એને લીધે આપણે જોયું કે નિફ્ટીનો કટ. બ્રોડર માર્કેટ જોઈએ, NSE 500 જોઈએ કે સ્મોલ કેપ ઇન્ડેક્સ જોઈએ, તેમાં અર્નિંગ્સ ડિસઅપોઇન્ટમેન્ટ એટલા નથી આવ્યા. તેમાં એકચ્યુઅલી જે સ્ટોક પિકિંગનો સ્કોપ ઘણો વધારે છે. તો મને લાગે છે આપણે નેક્સ્ટ યરનો વ્યૂ લઈએ તો એક ઓવરઓલ સ્ટોક પિકિંગનો વ્યૂ લઈને ચાલીએ તો બેટર છે. બજારના રિટર્ન્સને આપણે એક્સપેક્ટ થોડા ઓછા કરવા જોઈએ પહેલા કરતા, પણ સ્ટોક પિકિંગમાં આપણે વધારે ફોકસ કરવું જોઈએ. કારણ કે બ્રોડ માર્કેટમાં જ્યાં હાઈ ગ્રોથ સેક્ટર્સ છે તે બધા મિડ કેપ અને સ્મોલ કેપમાં જ આવે છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી બજારનું એક આવતા વર્ષનું પ્રદર્શન થોડુંક સરેરાશ રહી શકે છે, પરંતુ સ્ટોક આધારિત પસંદગી કરીને તમારે અહીંયાથી તમારો પોર્ટફોલિયો એક બનાવવાનો રહેશે. એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ જો તમે એક ખાસ કરીને FIIsનો ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ તમે અહીંયાથી કયો મિહિરજી, કે અમેરિકાની અંદર ટ્રમ્પ સાહેબના આવ્યા બાદ એક સારો એવો ફ્લો અમેરિકન માર્કેટની અંદર આપણને ફરીથી જોવા મળ્યો છે. હવે જુઓ, ખાસ કરીને ઓક્ટોબરમાં એક ચાઇના તરફનો ફ્લો આવ્યો, નવેમ્બરમાં અમેરિકા તરફનો આપણને ફ્લો જતો જોવા મળ્યો. હવે આ બધાની વચ્ચે ભારતીય બજારના પણ જે વેલ્યુએશન હતા એ ખાસા એવા કરેક્ટ થઈ ગયા હતા. થોડા વેલ્યુએશન જે આપણે કહી રહ્યા હતા છેલ્લા ઘણા સમયથી કે ઘણા ઊંચા લેવલે છે, થોડાક વ્યાજબી સ્તરે આપણને આવતા જોવા મળ્યા હતા. લાગે છે કે આ પ્રકારનું જો અત્યારે જે ઉતાર ચઢાવ છે અને ભારતીય બજારના જો થોડાક અર્નિંગ્સ પણ જેમ થોડા ગ્રો થતા રહેશે, તો આ વેલ્યુએશનના પિક્ચરને લીધે પણ FIIsનો ફ્લો કદાચ આવતા વર્ષે આપણને થોડો ઘણો વધતો જોવા મળે. કારણ કે હજી પણ FPI હોલ્ડિંગ જે છે એમાં કોઈ બહુ મોટો એવો આપણને પ્રમાણમાં ઘટાડો જોવા નથી મળ્યો એટલો મોટો. મને લાગે છે ઇન્ડિયાની જે પોઝિશનિંગ છે કે દુનિયાની લાર્જ જે મોટી ઇકોનોમીઝ છે, પહેલી 5-6 મોટી ઇકોનોમીઝ, તેમાં આપણે સૌથી ફાસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે. તે પોઝિશન તો આઈ થિંક વેલ એસ્ટાબ્લિશ છે. અને મોસ્ટલી ગ્લોબલ ઇન્વેસ્ટર્સને કોન્ફિડન્સ છે કે ઇન્ડિયા નેક્સ્ટ 3, 4, 5, 10 વર્ષ સુધી બહુ સારી રીતે ગ્રો કરશે. કારણ કે આપણું ડેમોગ્રાફિક્સ ને જે પોલિસી ને બધું છે એને લીધે આ બધાનો ફાયદો આપણને થતો રહેશે. તો આઈ થિંક સ્ટ્રક્ચરલી કે સ્ટ્રેટેજિકલી ઇન્ડિયાની જે પોઝિશન છે તેમાં કોઈ ફરક નથી આવ્યો. એ આઈ થિંક ગ્લોબલ ઇન્વેસ્ટર્સના માઇન્ડમાં પોઝિટિવ જ છે. વચ્ચે આપણે જેમ ડિસ્કસ કર્યું, આજે US માર્કેટ્સનું જે અટ્રેક્શન છે, ખાસ કરીને કારણ કે ત્યાં ફિસ્કલ સ્પેન્ડિંગ બહુ વધારે છે. અને US જેવી આટલી મોટી GDP જો 3-4% દરે ગ્રો કરી શકે છે, તો પછી એ અટ્રેક્ટિવ માર્કેટ થઈ જાય છે. ખાસ કરીને ટેક સ્ટોક્સમાં જ્યાં તો ગ્રોથ એનાથી બી વધારે છે. તો મને લાગે છે આ એક આઈ વુડ સે એક ટેક્ટિકલ શિફ્ટ છે રિલેટિવલી સ્પીકિંગ. ચાઇના વર્સિસ ઇન્ડિયામાં આઈ થિંક કોઈ ડિબેટ નથી. મને લાગે છે ઇન્ડિયા ઇઝ ડેફિનેટલી બેટર, અને ચાઇના પર લોકોનો વિશ્વાસ થોડો ઓછો જ છે અને ઓછો જ રહેશે, કારણ કે બધું પોલિટિક્સ ને જીઓ પોલિટિક્સને લીધે. તો મને લાગે છે ઇન્ડિયામાં પૈસા આવશે ડેફિનેટલી, કારણ કે આપણે જોયું છે કે FPIના પૈસા મોસ્ટલી આપણે 30 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો મોસ્ટલી 2-4 વર્ષ સિવાય બાકી બધા વર્ષમાં પોઝિટિવ જ હોય છે. FPI સિવાય આપણે FDI બી કન્સિસ્ટન્ટલી $10, $20, $30, $40 બિલિયન ઇન્ડિયામાં આવે છે. તો ગ્લોબલ બિઝનેસ કોમ્યુનિટી અને ગ્લોબલ ઇન્વેસ્ટર કોમ્યુનિટીમાં ઇન્ડિયાનો વ્યૂ પોઝિટિવ જ છે. અને જો એકવાર આ યુએસનું જે યુફોરિયા છે કે બહુ વધારે પડતી તેજી યુએસમાં દેખાય છે તે થોડી ઓછી થશે, તો મને લાગે નોર્મલ પૈસા પાછું ઇન્ડિયામાં આવવાનું ચાલુ થશે જ. હવે તો આપણું ડેટ માર્કેટ બી ઓપન અપ થઈ ગયું છે, અને FPIના પૈસા ગ્લોબલ બોન્ડ ઇન્ડેક્સના ઇન્ક્લુઝનને લીધે ગ્લોબલ બોન્ડ્સમાં બી આવી રહ્યા છે. તો આઈ થિંક ઇન્ડિયાની પોઝિશન એ રીતે સોલિડ છે. ટેમ્પરરી આજે કરન્સી અને યુએસની સિચ્યુએશન છે તેને લીધે આપણે નેગેટિવ ફ્લો જોઈ રહ્યા છે. વન્સ સ્ટેબિલિટી આવશે તો નોર્મલ પૈસા બી ઇન્ડિયામાં આવવાના શરૂ થઈ જશે. જી, એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી આપણે આવનારા સમયની અંદર કદાચ FIIs ફ્લો ફરી પાછો એક રેગ્યુલર બેસિસ પર આવતો જોવા મળે એવું આપણને અહીંયાથી એક શક્યતા લાગી રહી છે. પરંતુ મિહિરજી, જો તમે ઘણી બધી પહેલા જવાબમાં એક બહુ વિસ્તૃત ચર્ચા તમે ઘણા બધા સંકેતોને લઈને કરી કે જેની અંદર સ્થાનિક સેક્ટર પણ, સ્થાનિક અર્થતંત્ર વિશે પણ આપણે મત આપ્યો, ઇન્ટરનેશનલ માટે પણ આપ્યો.
પરંતુ ખાસ કરીને અહીંયાથી મારે હવે તમારી પાસેથી એ જાણવું છે કે આ આખી પરિસ્થિતિની અંદર કે જ્યારે બજારની અંદર આપણે એક ઇન્ડેક્સ લેવલે બહુ સારા રિટર્નની અપેક્ષા ન રાખવી જોઈએ, તો અત્યારે કેવો અપ્રોચ એક ઇન્વેસ્ટમેન્ટને લઈને ચાલવો જોઈએ? ખાસ કરીને પૂછવાનો અર્થ એવો છે કે અહીંયાથી તમારું જે ધ્યાન છે એ થોડું મિડ કેપ તરફ, ગ્રોથ સેક્ટર તરફ વધારે હશે, કે અહીંયા ડિફેન્સિવ તરીકે તમે થોડા આગળ વધશો, કે ઇક્વિટી સિવાય પણ તમે થોડોક પોર્ટફોલિયોને વધારે સારી રીતે મલ્ટી એસેટ બેલેન્સ કરવાનો અત્યારે અપ્રોચ રાખશો? ડેફિનેટલી આઈ થિંક સિચ્યુએશન જે પ્રમાણે છે તે પ્રમાણે મને લાગે છે કે જે નિફ્ટી અર્નિંગ્સ છે તે 9-10% આવી શકશે, પ્રોફિટ ગ્રોથ. બ્રોડર ઇન્ડેક્સમાં કદાચ 10-12% આવે અને સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડેક્સમાં 15-20% ગ્રોથ અર્નિંગ્સમાં ગ્રોથ આવી શકે છે આગલા 2 વર્ષોમાં. તો ડેફિનેટલી ગ્રોથ આપણે જોઈએ તો તે મિડ કેપ અને સ્મોલ કેપમાં વધારે છે, અને સ્ટોક પિકિંગના નંબર ઓફ સ્ટોક્સમાં બી ઘણા બધા ઓપ્શન્સ ત્યાં છે. તો એ તો એક આઈ થિંક સ્ટોક પિકિંગ અપ્રોચ તો રાખવો જ જોઈએ. એસેટ ક્લાસ એલોકેશનમાં કહું તો જે રીતે ડોલરની સ્ટ્રેન્થ છે અને જે રીતે હજુ બી ગ્લોબલ સેન્ટ્રલ બેંક મોરલેસ બાય ડિફોલ્ટ લૂઝ મોનેટરી પોલિસીઝ રાખશે, કારણ કે તે લોકો પાસે કોઈ ચોઇસ નથી. આટલું મોટું ડેટ સર્વિસ કરવા માટે ઇન્ટરેસ્ટ રેટ્સ લો રાખવા જ પડશે. મની પ્રિન્ટિંગ આજ નહીં તો કાલે પાછું ચાલુ થવાનું જ છે. તો એને એ સિચ્યુએશનમાં જે પ્રેશિયસ મેટલ્સ છે, ખાસ કરીને ગોલ્ડ છે, એ રીતના છે, તો એમાં બી આપણે થોડું ડિવર્સિફિકેશન માટે રોકાણ જોઈ શકીએ છીએ. તેમાં કમોડિટી પ્રાઇસનું, મની પ્રિન્ટિંગ અને ઇન્ફ્લેશનનું બી આપણને હેજ મળી શકે છે. અને જો આપણે ઇન્ડિયામાં હોઈએ તો ઇન્ડિયાની જો કરન્સી માટે બી જો વીકનેસ આપણે એક્સપેક્ટ કરતા હોઈએ તો એમાં બી આપણે હેજ મળી શકે છે. તો ગોલ્ડમાં એક નાનું એલોકેશન ડેફિનેટલી કરી શકાય ફ્રોમ ધ હેજિંગ એન્ડ પોર્ટફોલિયો ડિવર્સિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ. ડેટ માર્કેટ હું કહું છું કે જે રીતના આપણે હવે લાગી રહ્યું છે કે ઇન્ડિયાના જે પીક ઇન્ટરેસ્ટ રેટ્સ છે તે હવે ઓછા થશે, તો ડેટ જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડો ચાલુ થાય છે તો જે બોન્ડની વેલ્યુ વધે છે. તો મને લાગે છે આ વર્ષે એવું લાગે છે કે ડેટમાં બી થોડું આપણે એલોકેશન કરી શકીએ, કારણ કે ધીમે ધીમે કરીને રેટ્સ નીચે આવશે, અને જો આપણે આજે બોન્ડ્સના એલોકેશન કરીએ તો તે બોન્ડની વેલ્યુ બી વધે છે, નેક્સ્ટ યરમાં વધી શકે છે નેક્સ્ટ યરમાં. અને પ્લસ જે 6-7-8% જે અક્રુવલ હોય છે ઇન્ટરેસ્ટનું તે બી મળી શકે. તો મને લાગે છે બોન્ડ્સમાં બી આપણે 8-9% રિટર્ન્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ આ વર્ષમાં, થોડુંક ઇન્ટરેસ્ટને લીધે અને થોડુંક કેપિટલ ગેઇન્સને લીધે, અપ્રુવલને લીધે. ગોલ્ડ અને ઇક્વિટીઝ તો ઓફકોર્સ લોંગ ટર્મ માટે આપણે વેલ્થ ક્રિએશન માટે આપણે અલોકેશન વધારે તો હોય જ છે એમાં. મીરજી, આપણે ઓપનિંગ કોમેન્ટ્સની અંદર એક બહુ સારો પોઈન્ટ કહ્યો કે હવેથી અહીંયાથી જે ગ્રોથ સેક્ટર છે મોટેભાગે તમને મિડ કેપ, સ્મોલ કેપના સેગમેન્ટની અંદર લાગી રહ્યા છે. આ કયા ગ્રોથ સેક્ટર્સ છે કે જેને તમે અત્યારે થોડા ફોકસમાં રાખી રહ્યા છો, કે જ્યાં આગળ તમને થોડું હજી પણ રોકાણ કરવાની તમે વિચાર કરી શકો? તો જેમ આપણે સ્ટાર્ટિંગમાં ડિસ્કસ કર્યું કે એક ડિસઅપોઇન્ટમેન્ટ આવે તો ગવર્મેન્ટ સ્પેન્ડિંગમાં ફર્સ્ટ હાફમાં, કારણ કે આપણે નોર્મલી જોયું છે કે ઇલેક્શન જ્યારે હોય છે જે વર્ષમાં, તે વર્ષમાં થોડું ડિસિઝન મેકિંગ એ ઇલેક્શનના ટાઈમની આજુબાજુ જરા ઓછું થઈ જાય છે, સ્લો ડાઉન થઈ જાય છે. તો આપણે એ બી જોયું કે બજેટમાં જ્યારે 11 લાખ કરોડનું જે કેપિટલ સ્પેન્ડિંગ બજેટેડ હતું તેના પ્રમાણે ફર્સ્ટ હાફમાં ઘણું ઓછું થયું છે, કારણ કે આ નોર્મલ ઇલેક્શન યરનું ફિનોમિનન છે. તો હવે એક્સપેક્ટેશન એ છે કે નેક્સ્ટ હાફમાં ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વધશે, કારણ કે બજેટમાં જે 11 લાખ કરોડ સેન્ટ્રલના અને બીજા એટલા જ ઓલમોસ્ટ એનાથી વધારે જે સ્ટેટ ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ છે તે હવે પિકઅપ થશે. તો મને લાગે છે એમાં એક્ટિવિટી સારી થઈ શકે છે. અને આપણે જોયું છે કે મોસ્ટલી જે આ જે સેગમેન્ટ્સમાં સ્ટોક્સ છે જેમાં એને લાભ થાય, જેમ કે કન્સ્ટ્રક્શન કંપનીઝ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ ગુડ્સ છે, રેલવે ડિફેન્સમાં ઓર્ડરિંગ જે આવે છે એમાં એને જે ફાયદો થાય છે, તે બધી કંપનીઝ ટિપિકલી આપણે જોયું છે કે મિડ કેપ અને સ્મોલ કેપમાં જ હોય છે, હાઈ ગ્રોથ સેક્ટર્સમાં. તો તે એક આપણે થીમ જોઈ રહ્યા છે. સેકન્ડ ઇઝ, જેમ આપણે ડિસ્કસ કર્યું, જે પ્રીમિયમ એન્ડ કન્ઝમ્પશન છે, ફોર એક્ઝામ્પલ રિયલ એસ્ટેટ છે, હાઈ એન્ડ રિયલ એસ્ટેટ છે, પછી કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીમાં આપણે જોઈએ તો આલ્કોહોલ અને જે લિકરની જે કંપનીઝ છે તેમાં પ્રીમિયમાઇઝેશનનો ટ્રેન્ડ આપણે ડેફિનેટલી જોઈ રહ્યા છે. તો આવા જે સેગમેન્ટ છે જ્યાં પ્રીમિયમ આઇટમનું કન્ઝમ્પશનનું વધારે ઇમ્પોર્ટન્સ છે, તે સેગમેન્ટમાં આપણે ફોકસ કરીએ. એક બીજો ઇન્ટરેસ્ટિંગ સેગમેન્ટ હું કહું તો જે બેન્કિંગ અને ફિનાન્સમાં આપણે જોઈએ તો બ્રોડલી આપણે બે રીતે એને ડિવાઈડ કરી શકીએ છીએ. એક તો લેન્ડિંગ કંપનીઝ છે જેમાં બેંક અને
ફાઇનાન્સ કંપનીઝ આવી જાય છે. અને સેકન્ડ ઇઝ નોન લેન્ડિંગ કંપનીઝ છે. તો નોન લેન્ડિંગ કંપનીઝ આપણે જે ડેમોગ્રાફિક્સની વાત કરી, ઇન્કમ લેવલ્સ અને સેવિંગ્સની વાત કરી, તેમાં ફાયદો તેમાં વધારે ઇન્વોલ્વ હોય છે, તેમાં વધારે એ લોકોને ફાયદો થાય છે. કારણ કે જેમ જેમ સેવિંગ્સ વધે છે તો એ સેવિંગ્સને આપણે ક્યાં ચેનલાઇઝ કરીએ છીએ ફાઇનાન્શિયલ સિસ્ટમમાં, તે આ કંપનીઝ આપણને હેલ્પ કરે છે. તો એમાં બ્રોકિંગ છે, વેલ્થ મેનેજમેન્ટ છે, મ્યુચ્યુઅલ ફંડ અને એસેટ મેનેજમેન્ટ છે, ઇન્સ્યોરન્સ છે, ડિસ્ટ્રીબ્યુશન છે, રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ છે. આ જે આખી ઇકોસિસ્ટમ છે, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ બી છે લિસ્ટેડમાં, તો આ જે આખી ઇકોસિસ્ટમ છે તેને સેવિંગ્સના ગ્રોથથી વધારે ફાયદો થાય છે. અને આ બી એક સેક્યુલર ટ્રેન્ડ છે. તો પાછલા 6-7 મહિના, 1 વર્ષમાં અમે આ જે નોન લેન્ડિંગ સેગમેન્ટ છે તેમાં વધારે બુલિશ હતા. પણ હવે અમને એવું લાગી રહ્યું છે કે બેન્કિંગ અને એનબીએફસીઝના અંડર પરફોર્મન્સ પછી કદાચ હવે વેલ્યુએશન અને ગ્રોથનો જે ઇક્વેશન છે તે હવે આ લોકોના ફેવરમાં આવી શકે છે. તો જે પ્રાઇવેટ સેક્ટર બેંક છે, 1-2 ટોપ પબ્લિક સેક્ટર બેંક છે, અને પ્લસ જે સારી વેલ રન ફાઇનાન્સ કંપનીઝ છે, તેમાં હવે મને લાગે છે ગ્રોથ અને વેલ્યુએશન ઇક્વેશન બહુ સારું બેસી રહ્યું છે. તો આ સેક્ટરમાં બી અમે ફોકસ કરી રહ્યા છે. અને મને લાગે છે જ્યારે માર્કેટ નોર્મલ ગ્રોથ રેટમાં આવશે અને જે જીડીપી ગ્રોથ અને ક્રેડિટ ગ્રોથ પિકઅપ થવાની જે ઉમ્મીદ છે થશે, તો આ સેગમેન્ટ જે બેંક્સ અને એનબીએફસી છે તેને બી વધારે ફાયદો થશે. અને મોર ઇમ્પોર્ટન્ટલી વેલ્યુએશન્સ આપણા ફેવરમાં છે આ સેગમેન્ટમાં. તો આ 3-4 સબ પોકેટ્સ છે, તેમાં અમે જોઈ રહ્યા છે. સ્ટ્રક્ચરલી અમે એઝ ઓફ નાઉ અમારું ઓવરવેટ છે ફાર્માસ્યુટિકલ્સમાં, ઇન્ડસ્ટ્રીયલ્સ, જેમાં આપણે ઇન્ફ્રા અને બધું આપણે ડિસ્કસ કર્યું તેમાં. મિડ કેપ આઈટી અમને વધારે બેટર લાગે છે કમ્પેર ટુ લાર્જ કેપ આઈટી. અમારું અંડરવેટ સ્ટાન્સ છે મોસ્ટલી ગ્લોબલ કમોડિટીઝ, એનર્જી, મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ, કોલ, એ બધી જે સેગમેન્ટ છે તેમાં અમે અંડરવેટ છીએ. અને સ્ટોક પિકિંગ વાઇઝ જોઈએ તો જે આજે નવી કંપનીઝ છે, ન્યૂ એજ બિઝનેસીસ છે, જેમાં 4-5 સારી લિસ્ટિંગ ઓલરેડી થઈ ચૂકી છે લાસ્ટ 2-3 વર્ષમાં. પ્લસ મને લાગે છે હજી ઘણી બધી અનલિસ્ટેડ છે, તેના આઈપીઓઝ બી આવવાના છે આવતા 1-2 વર્ષમાં. તો એ સેગમેન્ટમાં સ્ટોક પિકિંગનો ઘણો સ્કોપ છે. કારણ કે આ ટોટલી નવા બિઝનેસ મોડલ છે, માર્કેટ સાઇઝ ઘણી મોટી છે એ લોકો માટે એડ્રેસેબલ. અને જે અમે જો કોર અમારી જે ફિલોસોફી છે રનવે ઓફ ગ્રોથ, કે આ કંપનીઝ કેટલા લાંબા સમય સુધી ગ્રોથ જાળવી શકે છે, તે આ કંપનીઝ મને લાગે છે બહુ અટ્રેક્ટિવ રીતે ગ્રોથ થઈ શકે છે. તો એ એક સેગમેન્ટ છે અમે જોઈ રહ્યા છે. એટલે જો ઘણા બધા સેગમેન્ટની મિહિરજીએ વાત કરી છે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ, ફાર્મા, મિડ કેપ આઈટી, આ બધા પર થોડા ઓવરવેટ છે. કમોડિટી રિલેટેડ જે સેગમેન્ટ છે ત્યાં આગળ થોડા અંડરવેટ છે. ન્યૂ એજ કંપનીઓમાંથી સ્ટોક પિકિંગ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને ખાસ કરીને જે શેર બજાર જોડે જોડાયેલી કંપનીઓ છે, કે નોન લેન્ડિંગ, કે જે લોકો ધિરાણ નથી કરતી એવી ફાઇનાન્શિયલ કંપનીઓ છે, એના પર તમે ખાસ કરીને અહીંયાથી ફોકસ રાખી શકો છો. પરંતુ આ બધી વચ્ચે મારે તમને એક કન્ઝમ્પશનની તમે જે વાત કરી એમાં તમે એક પ્રીમિયમ કન્ઝમ્પશનની તો વાત કરી, પરંતુ અત્યારે જે આપણને થોડીક સમસ્યા દેખાઈ રહી છે એ છે લોઅર એન્ડ કન્ઝમ્પશનમાં. અને એની અસર આપણને Q2માં થોડાક એફએમસીજીના પરિણામો પર પણ આવતી જોવા મળી છે. જોકે અત્યારે પણ અમુક જે કંપનીઓની અપડેટ આપણે જોઈ રહ્યા છીએ, મેનેજમેન્ટની કમેન્ટ્રી સાંભળી રહ્યા છે, ત્યાં આગળ હજી પણ એવું લાગે છે કે આ થોડોક હજી રિવાઇવલમાં સમય લેશે. તમને લાગે છે કે આ સેક્ટરમાં ભલે અત્યારે આપણને થોડાક વેલ્યુએશન સસ્તા લાગે, પરંતુ જ્યાં સુધી ગ્રોથની વિઝિબિલિટી ના દેખાય ત્યાં સુધી થોડા દૂર રહેવું જોઈએ? હા, અમે હજી બી એફએમસીજીમાં અંડરવેટ જ છીએ. કારણ કે એફએમસીજીમાં જે ગ્રોથ અને વેલ્યુએશન ઇક્વેશન છે તે હજી બરાબર નથી લાગતું અમને. અને આપણે જેમ કહ્યું ગાઈડન્સ અને રિઝલ્ટ, કંપનીના ગાઈડન્સને જોઈએ અને જે પાછલા 2-3 ક્વાર્ટર્સના રિઝલ્ટ બી જોઈએ, તો તેમાં એવું કોઈ ઉત્સાહનો કારણ દેખાતું નથી. અને એક સાઈડ પર આ બધી કંપનીઝ જે છે, બધી મલ્ટીનેશનલ્સ છે, ઇન્ડિયન કંપનીઝ બી છે, બહુ સારી પ્રોફેશનલી વેરી વેલ રન કંપનીઝ છે. એટલે ક્વોલિટી ઓફ કંપનીઝમાં કોઈ ઇશ્યુ નથી, પણ તેના વેલ્યુએશન હંમેશા બાકીની માર્કેટ કરતા મોંઘા રહ્યા છે. અને વેલ્યુએશન મોંઘા હોય તેનો અમને વાંધો નથી, પણ દેટ હેઝ ટુ બી બેક બાય ગ્રોથ. પણ ગ્રોથ અમને એટલો દેખાતો નથી. તો જ્યાં વેલ્યુએશન એટલું હાઈ હોય પણ ગ્રોથ બી ના હોય, તો પછી એ ઇક્વેશન અમારા ઇન્વેસ્ટમેન્ટ થીસીસમાં બેસતું નથી. તો અમે ઘણા વખતથી અંડરવેટ જ છીએ એફએમસીજી કંપનીઝમાં. અને લાગે છે કે આગલા થોડા ક્વાર્ટર્સમાં બી અમે અંડરવેટ જ રહીશું. હા, પણ વિધિન દેટ સ્ટોક પિકિંગના ચાન્સીસ તો છે. તો ફોર એક્ઝામ્પલ
નાની નાની મિડ કેપ સ્મોલ કેપ કંપની છે જે નીશ સેગમેન્ટ્સમાં છે, નવા પ્રોડક્ટ્સ અને વધારે ડિસ્ટ્રીબ્યુશનના એક્સપાન્શનથી તે લોકો ગ્રોથ દેખાડી રહ્યા છે. તો એ નાની નાની ઓપોર્ચ્યુનિટીઝ અમે ડેફિનેટલી પિક કરી રહ્યા છે. એટલે જો આમાં જ્યાં આગળ ગ્રોથની વિઝિબિલિટી સારી છે એ કંપનીઓ પર તો તમારે ધ્યાન રાખવાનું જ છે, પરંતુ અત્યારે ઓવરઓલ એક સેક્ટરની જે થોડીક અત્યારે નરમાશ ચાલી રહી છે, તો અત્યારે થોડું અંડરવેટ આના પર તમારે રાખવું જોઈએ. પરંતુ એ સાથે જ મિહિરજી, આપની રજા લેવાનો સમય થયો છે. આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મુદ્દે ઇન ડિટેલ ચર્ચા કરી એના માટે, અને ખાસ કરીને આવનારું નવું વર્ષ આપના માટે અને આપના ક્લાયન્ટ્સ માટે પણ સારું રહે એવી એક અપેક્ષા રાખીએ. થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા માટે. તમારા અને તમારા દર્શક માટે બી શુભકામના. થેન્ક યુ. જી આભાર. તો એ સાથે જ અત્યારે આ રજૂઆતમાં બસ આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.